કોમ્પિટિશન છે રાખડીનું. આટલા કાપી નાખી રાખડી. તો અત્યારે આવી ગયા છે મોતી ને એની દુકાને ને આવા કંઈક મોતી લેવાના છે. તો કેમ જો મિત્રો, તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાનું એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં દોશો ને ભાઈ હવારમાં તમારું ભાઈ આવીને થઈ ગયો છે મસ્ત મજાનું તૈયાર ને ભાઈ હમણાં લે ને આપણા તહેવારો લાઈનમાં જ આવે છે. 7મ 8મ રક્ષાબંધન બધું આવે છે. રક્ષાબંધન તો 2 દિનની જ વાર છે રક્ષાબંધનને ને ભાઈ હમણાંથી મેન ઉત્સવ કહેવાય ને આમ તહેવાર મારો ફેવરિટ તહેવાર એવા ગણપતિ દાદાનું આગમન પણ થવાનું છે ને આપણી સોસાયટીમાં પણ ગણપતિ લાવવાના છે ને એ ગણપતિ ક્યાંથી લાવવાના છે મને ખબર નથી, પણ લગભગ 50% મહુવાથી લગભગ 50% રાજકોટથી જ્યાં લઈ લાવે ત્યાંથી, પણ આપણે હારે જવાનું થશે કારણ કે વિડીયો શૂટિંગનું કામ મારું છે ને સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં અમારે વિડીયો સેન્ડ કરવાનો એટલે મારા માટે હારે જવું પડે ને આ જ મહિનામાં છે ને હું જવાનો છું એક જગ્યાએ. એ તમને આવતા વ્લોગમાં ખબર પડી જશે, આવતા એટલે 3-4 વ્લોગમાં તમને ઓલરેડી ખબર પડી જશે ને અત્યારે જ આવું છે ભાઈ મારે આંગણિયું છે ને ત્યાં, કારણ કે સુરતથી છે ને ભાઈ જેનિસના દીદી આપણને મોકલી છે રાખડી, તો આપણે રાખડી લેવા પેલા જવાનું છે. તો ચાલો આપણે પેલા આંગળીઓ લઈ આવીએ. આંગણીયું લેવા આવ્યો તો પણ છે ને ભાઈ આંગણીયું જે આવ્યું છે નહીં, પ્રમદીનું મોકલું હતું હજી આવ્યું નથી. ભાઈ કંઈક આવશે તો હું તમને ફોન કરી દઈશ. તો ઘરે તો આવ્યો ને ભાઈ આંગણીયું જે આવ્યું નથી, પ્રમદી મોકલું હતું અને હજી 1-2 દી થાય એવું ભાઈ કહેતા હતા. કાંઈ નહીં, રક્ષાબંધન પહેલાં આવી જાય બીજું તો શું જવાય ને ભાઈ. થઈ ગયો છે કોલેજનો ટાઈમ, 12માં 10 મિનિટની વાર છે તો હું જાઉં છું સીધો પહેલાં કોલેજે. કોલેજે તો પહોંચી ગયા છે ને ભાઈ હજી મિલન જ આવ્યો છે. પ્રકાશ, અનિલ ને બ્રિજેશ ને એ જે કોઈ આવ્યા નથી ને હું આ બાજુ ઘડીક આવ્યો છું બેસવા માટે. તો લેક્ચર આવે પછી પાછો જઈશ, તો આવે ની વાટ જોઉં ઘડીક ને પછી નીતર છે ને ભાઈ આપણો હામો ક્લાસ છે ને ત્યાં જ બેસવાનું છે. આજે અમારા ક્લાસમાં છે ને કંઈક ફંક્શન કે સેમિનાર જેવું છે એટલે ત્યાં તો નહીં બેસી શક્યા આજે. બ્રિજેશ જો આવે ભાઈ એની એન્ટ્રીમાં તો કરી 3 hours later. તો ઘરે તો આવી ગયો છું ને કાવ્યબેન છે ને ક્યાંક કારીગરી કરે છે. શું બનાવવા તું હે? આમ જો તો એરબડ લીધું ને આ સ્ટોન ને બોન ને બધું લઈને કરે છે. હું જાને પા સ્કૂલમાં કોમ્પિટિશન છે રાખડીનું, એટલે રાખડી બનાવવાની છે હે? હું થોડી ઘણી કરી મહેનત જાઉં છું. થોડી ઘણી મહેનત કરીને જાય છે ભાઈ એવું કાવ્યબેન આપણને કહે છે. હા મૂકી દો, હાલો મૂકી દો. પણ આમ જો એમ બોલ ને તો મને થોડી ખબર હોય ને સ્ટીક પડી એમ. સ્ટીક નું પછી શું કરવાનું? આટલા કાપી નાખી રાખડી લગાવવાના એવું? હા શું છે મને જોવા તો દે, મને શીખવાડ ને. તને આવડે? હા આવું બધું લીધું છે. આ છે ઓલું કાંઈક ચેન મેં આવું જોયેલો હતો અને આ મોતી ને વોટર કલર ને આવું તો અમારે કંઈ કરવાનું આવે નહીં. અમે છે ને આરતી બનાવતા, ગણપતિ દાદા હોય ને એટલે સ્કૂલમાં આરતી કોમ્પિટિશન હોય, અમે આરતી બનાવતા ને આરતીમાં અમારો નંબર આવતો ભાઈ. આરતી હું મસ્ત એટલે મસ્ત બનાવતો ને કાવ્યબેન તો ભાઈ રાખડી કરી દે. બધામાં બ્લુ જ કરવાનો જ કલર હે? બ્લુ એનથી આછો ને એમ એવી રીતે. તો આવું કાંઈક બનાવવાનું. કેટલી બધી એરબડ લઈ લેવાની કે કેટલી જ છે બધી તો નહીં થાય તો ઓછી બસ હે? કેવી બનાવીશ પછી મને દેખાડજો. ઓકે તો અત્યારે ભાઈ હું ઘરે આવી ગયો છું. બનાવવાની ત્યાં જઈને બનાવવાની, પણ આ હું થોડુંક કરું છું. ત્યાં જઈને બનાવવાની તો આ તો કંઈક અઘરું છું. કાંઈ વાંધો નહીં, પછી દેખાડજો બની જાય ને પછી. ને જમવાનું ભાઈ થઈ ગયું છે હે? જમવાનું બની ગયું? તો હું કોલેજેથી આવી ગયો છું ઘરે અને કાવ્યબેન તો રાખડી બનાવે છે અને ભાઈ મને લાગે છે ભૂખ, તો હાલો હું સીધો બેસી છું જમવા માટે. તો જમવા બેસી ગયો છું ને ભીંડાનું શાક, રોટલી, અથાણું ને અરે છાશ. હું કોલેજે ગયો હતો ને ત્યારે ભાઈ કુરિયર વાળાનો ફોન આવી ગયો હતો ને ભાઈ એ ભાઈ છે ને આંગળી આપણને ઘરે મોકલાવી દીધું છે. હું આ ઓફિસે લેવા ગયો હતો પણ એ ભાઈ કે હજી આવ્યું નહોતું પણ આવી ગયું છે ને ભાઈને ખબર નહીં હોય ને. જો ભાઈ ઘરે આવી ગયું છું, હવે તો આપણે લેવા જવાની બળતરા નહીં. તો ઘરે આવી ગયું છે ને અત્યારે હું કાવ્યબેન ટ્યુશનમાંથી મૂકીને વહી આવું છું સીધો ઘરે. બાકી તો ભાઈ આ છે ને જેનિસના દીદી એટલે કે તની દીદીએ મને સુરતથી રાખડી મોકલાવી છે ને આમાં મારી એકની રાખડી નથી, કેટલા લોકોની છે ને હું દેખાડું. તો જો રાખડી તો આવી છે, તો ટોટલ 5 રાખડી આવી છે અને આમાંથી છે ને ભાઈ એક રાખડી મારી છે અને બાકીની 2 ભાઈબંધ લઈ જશે. આઈલે કોક છે ને આ એક ભાઈ રુદ્રાક્ષની છે એ તમને દેખાય ને બાકીની આ
એ છે ને ભાઈ જેનિસના કાકાના ઘરે દેવા જવાની છે. એનો કાકાનો છોકરો છે ને એટલે એ નાનો ભાઈ છે, તો એના ઘરે દેવા જવાની છે. કાંઈ વાંધો નહીં, આપણે દઈ આવશું. અત્યારે છે ને જવું છે ગામમાં, કારણ કે કાવ્યબેનને ઘરે રાખડી બનાવી છે. એટલે ઘરે નહીં, ટૂંકમાં સ્કૂલે જઈને બનાવવાની. એની માટે છે ને અમુક વસ્તુ ઘટે છે, મોતી ને એવું બધું ઘટે છે, તો એ લેતા આવીએ. અને હારે છે ને આ જેનિસના કાકાના ઘરે પણ અંબાવતા આવીએ. તો ચાલો આપણે પહેલાં ગામમાં જઈએ. તો અત્યારે આવી ગયા છે મોતી ને એની દુકાને, ને આવા કંઈક મોતી લેવાના છે. કાવ્યા કેવા લેવાના છે? આની જેવા બ્લુ કલરના. તો ઓલા ભાઈને કહી પછી મોતી લઈ લઈએ આપણે. એ મોતી જોતા હતા ને ભાઈ, આવા એ સાઈઝના મેળા તો છે નહીં. હવે બીજી દુકાને લઈ જઈએ, મોઢું પડી ગયું છે. તો ચાલો આપણે ધીમે ધીમે જઈએ. હવે પેલા રાખડી જતા આવી. રાખડી દેવાની હતી, આપી દીધી છે. અને કાવ્યાબેનને લઈને જાઉં છું પાછો ગામમાં. મોતી જેડા નથી, બીજી દુકાન મેં ભાળી નથી. જોઈએ તો ગોત છે બીજી દુકાન. હવે ભાઈ મોતી જોતા હતા ને આપણને ઓલરેડી મળી ગયા છે, પણ ખાલી આમાં કલર નથી મળ્યો. ક્યાંક આવ્યા બ્લુ કલર જોતો તો બ્લુ કલર નથી મળ્યો, વ્હાઈટ કલર મળી ગયો છે. હાલે આવ્યાની યારે છે ને ભાઈ ગામમાંથી વસ્તુ લઈ આવ્યો હોય ને, મોતી જે જોતા હતા ને બ્લુ કલરના તો ન મળ્યા, પછી વ્હાઈટ કલરના લઈ લીધા. તો 2-3 દુકાન આટા માર્યા અને એક દુકાને મળી ગયા ને હતા વ્હાઈટ કલરના, બીજી દુકાને હતા બધા કલરના, પણ એમાં છે ને દોરાની સાઈઝ અંદર જાય નહીં ને એટલે જગ્યા હતી નહીં, એટલા માટે તો પછી વ્હાઈટ કલરના લીધા આપણે બીજી દુકાને. અને મારી પાછળ તમને કહે ભાઈ આજે ફેરફાર લાગે છે આજના વ્લોગમાં, ખબર પડી જાય તો કમેન્ટ કરી દેજો. બાકી અત્યારે હું તમને કહી દઉં છું, આ પડદો છે ને ભાઈ સવારે નહોતો, કારણ કે એ મમ્મીએ ધોવામાં નાખ્યો હતો ને અત્યારે લગાડી દીધો છે. સવારે ઉતો હોય ને તો ભાઈ બારી તડકો આવે એટલે સવારના પરમાં વહેલા સારું ઊંઘ ઉડી જાય યાર મારી. હું જાગી જાઉં પછી 7:30 વાગે એક વાર જાગી જાઉં. હું જાગું આમ 8-8:30, પણ વહેલા જાગી જાઉં. બાકી તો ભાઈ આજ માટે એટલું જ તે. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલ સીધા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.